जय सियाराम खेवमीरा मारू नाम है ऋतिक चौरसा द किंग ऑफ मीठी લીમડા તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો ખેવમીરા આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાવાળી છે। જે કે આપણે ખેવમીરાનો પ્રશ્ન આવ્યો છે, કમેન્ટ આવ્યો છે, એમનો 2-4 દાડા પહેલાં એમને એવું કીધું છે ગુજરાતીમાં વિડીયો બનાવો, આપનો મતલબ કે ગુજરાતીમાં લીમડી કરવાની છે, मतलब કે રાજસ્થાનમાં મીઠી લીમડી નહીં વાવવાની છે, આપનો મતલબ કે ગુજરાતી માત્ર ભાષા છે। તો ખેવમીરા હું એમને એક વાત કહીશ, ખેવમીરા હું ગુજરાતીમાં વિડીયો બનાવીશું, બટ આપણે જે મીઠી લીમડીની અંદર જે આપણે ઇન્ફોર્મેશન તમને આલવું પડશે ને મારે મીઠી લીમડીની, એ વિડીયો મારી ગુજરાતીમાં આવશે, બાકી બીજી જે વિડીયો રહેશે ને બધી હિન્દીમાં આવશે। કેમ ખેવમીરા? કેમ કે મારે આ વિડીયો મતલબ આ જે ગુજરાતની અંદર જ ખેતી નહીં થતી મીઠી લીમડીની, તમે અગર યુટ્યુબ પર અગર સર્ચ કરશો તો ઘણા બધા આવશે, સાઉથ ઇન્ડિયન, હૈદરાબાદ કે બધે મતલબ મહારાષ્ટ્ર સાઈડ બી લીમડી થાય છે। તે તમે ત્યાંના બી લોકો જો છો એમને એ હિન્દી બોલે છે, તે શું આખી ઓલ ઓવર ઇન્ડિયા જોઈ શકે છે। તે હવે ગુજરાતીમાં વિડીયો બનાવીશ તે રાજસ્થાનવાળા નહીં જોઈ પાવે, નકર મુંબઈવાળા નહીં જોઈ પાવે, ઓકે। તે હિન્દીમાં બનાવીશ તો શું બધાને ખબર બી પડશે આપણા ગુજરાતમાં બી મીઠી લીમડીની ખેતી થાય છે આજના તારીખમાં। અને ખેવમીરા તમારો પ્રશ્ન મને સારો લાગ્યો, ચાવડા બિપિનભાઈ, તમારે જે મને કમેન્ટ કર્યો, હું તમારા કમેન્ટનો આભાર માનું છું, કેમ કે તમે મને કમેન્ટ કર્યો, મને સમજાયું, અને હું ગુજરાતની માતૃભાષા જ સમજું છું। અને પહેલાં છેલ્લી વાત, જે બી મારે અગર લીમડીની અંદર કંઈક મતલબ એગ્રીકલ્ચરની અંદર આ મીઠી લીમડીની અંદર તમને કંઈક આલવું પડશે કશું પણ સૂચના, તો એ મારી વિડીયો ગુજરાતીમાં જ રહેશે, જે કે આજે હું બનાવું છું। કેમ કે આજે હું એક મસ્ત એક વાત કહેવા જવાનો છું કે જે કે તમે મીઠી લીમડી તો રોપો છો, કે ખેતીની અંદર થોડુંક ધ્યાન આલવું પડે છે, ઓકે। જે કે આ તમે જોઈ શકો છો, આ પીળી પડી ગઈ છે આ બાજુ સાઈડ, એકવાર અહીં બતાવજો, પહેલી કટિંગ છે આ એક્ઝેક્ટલી। તે આનો ભાવ હે ને ખેડૂત ના મળે માર્કેટમાં, જે કે આમ મીઠી લીમડી પીળી થોડીક પડી ગઈ છે વચ્ચે, ઓકે। માલ એકદમ આવો લીલો હોવો જોઈએ અને થોડુંક ધ્યાન આલવું પડે। આ જોઈ શકો છો અમુક જગ્યાએ કીડે પડી ગઈ છે, બરાબર ખેડૂત? હું આ જ કહેવા માગું છું કે મીઠી લીમડીની આજે દરેક ખેતી તમે જે ખેતી જોઈ લો, કોઈ બી ખેતી આપણે કરીએ તો એમાં ધ્યાન તો થોડુંક આલવું પડે છે। હવે અગર તમે મને એવું પ્રશ્ન કરતા હો કે આ ઋતિકભાઈ આ મીઠી લીમડી પીળી પડવાનો રીઝન શું છે, તો ખેવમીરા હું એટલું જ કહીશ, આ તમે નીચે જોઈ શકો છો સેજે હજુ બધું પાણી નહીં, ત્યાં પાણી મૂક્યું છે, ટાઈમસરથી આનું પાણી નહીં મળતું હોય કદાચ લેવલમાં, ઓકે। આનું એક ભેજ રહેવું જોઈએ, અગર આને નીચેથી બી તપે છે અને ઉપરથી બી તાપ આટલું પડે છે, એટલે આ લીમડી કદાચ પીળી બી પડે છે, કેમ કે મને એક ખેડૂત મિત્ર એને એવું મને કીધેલું, ઓકે। અને બીજી વાત તમને કહેવા જાઉં તો આ જે લીમડી રહી અત્યારે હું આ પરચેસ કરું છું, ખેડૂત મિત્રની જે ભૂલ છે એ એમને સ્વીકારી, ખેડૂત મિત્રને હવે અમે એમને કહી દીધું અહીંથી કે આ લીમડી અમે તમારી લઈએ છીએ પીળી થયા પછી બી, બટ બીજી વાર અગર રહેશે તો આનો ભાવ નહીં મળે। અત્યારે આ 15 રૂપિયા કિલોથી લઈએ છીએ અને આ બધો જ ટોટલ માલ મારે લોસ જ છે ખેડૂત મિત્ર। હવે આ બી વિડીયો હું તમને બતાવીશ, કેમ કે આ લીમડી હવે અમે શું કરીશું, લઈશું અને આને પરચેસ તો નહીં કરીશું, ઉપર જઈને રૂમમાં મારે હુકાઈશું, એ બી વિડીયો તમને બતાવી દઈશ 2-4 દાડાની અંદર, ઓકે ખેડૂત મિત્ર? તો આ લીમડીને ને અમારા માથે જ પડવાની અને અમે આને સુકાઈને આને એકવાર ટ્રાય કરવાના છે, એટલે આ 15 રૂપિયા કિલોના ભાવથી કપાઈએ, જોઈએ કેટલું વજન નીકળે છે। ચાલો, તો ખેડૂત મિત્ર આ તમે પ્લાન્ટ જે જોઈ શકો છો, જે કે આ પ્લાન્ટ આખું કમથી કમ 7 મહિના, 8, 9 ને 10 ને 11, 12, 1, 2, 3, 4 ને 5 ને 6, ટોટલ 9 મહિના લાગ્યા। 9 મહિનાની ગ્રોથ છે આ પ્લાન્ટની। આ 8મા મહિના 5 તારીખમાં રોપવામાં આવેલું ગયા વર્ષે, 8મા મહિના 5 તારીખે, અને આ પહેલી જ કટિંગ છે, બરાબર ખેડૂત મિત્ર? તો આ તમે જોઈ શકો છો આ પ્લાન્ટ, જે કે આ લીમડી એકદમ પીળી પડી ગઈ છે ઉપરથી, ખાલી ઉપરથી જ, નીચેથી પીળી નથી સેજ જાય, હું એટલું બી કહી દઉં, ઓકે। અને આ જે પ્લાન્ટ રહ્યો મારા આટલા હાઇટમાં બી આવે છે, કમથી કમ આ તમે જોઈ શકો છો એક જ ડાર્કી ફૂટી છે, જે કે એક જગ્યા ઉપર 5 થી 6 બિયારણ મૂકવાના પછી નતીજા, ઓકે। એટલે ખેડૂત મિત્ર કહું છું તમે 8 થી 10 બિયારણ મૂકજો, અગર વધારે ડાર્કી ફૂટશે તો તમારે જ બેનિફિટ છે ખેડૂત મિત્ર। હજુ બી કહું છું, જે બી આ ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં 2024ની અંદર મેમ્બર બની ગયા છો, તો પ્લીઝ જે બી બિયારણ લેશો, પરચેસ કરશો, તે એક જગ્યા ઉપર 8 થી 10 નકર 10 થી 12 બિયા મૂકજો, ગણીને ના મૂકતા, ડાયરેક્ટ મૂકી જ દેજો, આટલો ઉઠાઈને એક જગ્યાને ફૂટનું અંતર રાખજો, 1 ફૂટનો, બરાબર? આ તમે જોઈ શકો છો 2 ફૂટ, મતલબ આ 2 લાઇનની વચ્ચે 2 ફૂટનો ગારો છે, અને 2x1 જે કહું છું ફૂટનો 1 ફૂટનો અંતર રાખવાનો બિયારણ રોપતા ટાઈમે, બરાબર ખેડૂત મિત્ર? જેમને અગર ના ખબર પડતી હોય તો પ્લીઝ નીચે મારો કોન્ટેક્ટ નંબર આવશે, તમે મને એકવાર રૂબરૂ કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો, મને એકવાર તમે પૂછી લેજો ફોન ઉપર, હું તમને ફોન ઉપર એકવાર આખું માહિતી આપી દઈશ, ઓકે ખેડૂત મિત્ર? અને બીજી વાત, અગર તમે મને એવું કહેતા હો કે ઋતિકભાઈ આ પીળી પડે તે આની દવા શું છે કે શું છે, ઈયર બી પડે, તે એ બી મેં વિડીયો બનાવી દીધો છે આપણા ભાસ્કર કાકા જોડે, એમની જોડે મેં બધું જ એમને ભાસ્કર કાકાએ દવાનો નામ બી કીધો છે, સાઈડમાં વિડીયો આવી જતું હશે, તમે જોઈ લેજો જઈને એકવાર મારા ચેનલ પર, ઓકે ખેડૂત મિત્ર? અને બીજી વાત કહું કે હજુ બી એકવાર કહું છું ખેડૂત મિત્ર, જેની બી લીમડી, જે ખેડૂત મિત્ર આપણા ગુજરાતની અંદર જેટલી બી લીમડી રહી, હવે જો ખેડૂત મિત્ર મીઠી લીમડી હવે
પીળી રહે તે પીળી રહે તો એની પછી અમે માલ નહીં પરચેસ કરી શકતા, કેમ કે માર્કેટની અંદર એનો ભાવ બહુ જ ઓછો આવે છે. ઓકે ખેડૂત મિત્ર, એટલે હજુ બી કહું છું, પ્લીઝ લીમડીની અંદર થોડુંક દેખભાલ તો છે જ. એકવાર ઇન્વેસ્ટ છે 30 થી 35 વર્ષ સુધી તમારે આ લીમડી એકની એક જ કટિંગ ઉપર ચાલશે. ઓકે ખેડૂત મિત્ર, હજુ બી કહું છું, ખાલી થોડુંક ધ્યાન આપવું પડશે સ્ટાર્ટિંગના 6-7 મહિના કે 8 મહિના. અત્યારે ચલો જોઈએ કેટલું વજન નીકળે છે આજના દાડામાં, કેમ કે આજે ટોટલ 1 વીઘું છે, 1 વીઘું, બાકી પહેલાં 3 વીઘું તો અમે કાપીને ગયેલા 2-3 દાડા પહેલાં. ઓકે ખેડૂત મિત્ર, ચલો જોઈએ 1 વીઘામાંથી કેટલું મન નીકળે છે, કેટલું વજન. મિત્ર તમને ફાઇનલી બતાવી દઉં પત્તા કેવા હોવા જોઈએ, એકદમ A1 ગ્રેડના. આ તમે જોઈ શકો છો, આના પત્તા કહેવાય. આને એકદમ મતલબ આનું માર્કેટમાં બહુ મસ્ત ભાવ આવે. ઓકે ખેડૂત મિત્ર, અત્યારે એક્ઝેક્ટલી કહું ને 18 રૂપિયાથી 20 રૂપિયાની વચ્ચે કિલો ચાલે છે ભાવ, પ્રાઇસ. ઓકે, અને આ જેટલી બી લીમડી આજે હું કાપીશ ને તે ખેડૂત મિત્ર, આ જેટલી બી લીમડી રહી આને અમે ઉપર સુખાઈશું અને આનું પાવડર બનાવીશું, જોઈશું કોણ લે છે. મતલબ આ સેમ્પલ આલવામાં જશે. એટલે આ લીમડી એટલે અમે કાપીએ છીએ તાકી ખેડૂત મિત્ર બી આપણા નિરાશ ના થાય, એમને અમે થોડોક બીજી વાર સપોર્ટ કરીએ છીએ, કેમ કે આપણા કોઈ બી ખેડૂત મિત્રને નિરાશ નહીં કરતા આપણા ધ કિંગ ઓફ મીઠી લીમડીની અંદર. તે અત્યારે હું તમારી હોમમેડ આલીશ આમને પૈસા 15 રૂપિયા કિલોના હિસાબથી, જેટલું બી વજન નીકળશે. ઓકે ખેડૂત મિત્ર, અને આ જે લીમડી રહી આ મારા મતલબ હું માર્કેટમાં બી નહીં આલવાનો. પહેલાં છેલ્લી વાત, આ મારા ઘરે જ રહેશે અને મારા જ માથે પડવાનું. ઓકે ખેડૂત મિત્ર, આ હું તમને વિડીયોમાં બનાવીને મૂકી દઈશ. અને ખેડૂત મિત્ર હજુ બી બીજી વાર કહી દઉં કે હિન્દીમાં વિડીયો બનાવવાનો એ છે કે આપણી આખી ઇન્ડિયા જોએ આપણને કે આપણા ગુજરાતમાં બી ખેતી થાય છે મીઠી લીમડીની. ઓકે ખેડૂત મિત્ર, એટલે હું હિન્દીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. બાકી જે આપણા જે બી આપણે કદાચ મારે અગર તમને લેક્ચર કે કશું કંઈ ઇન્ફોર્મેશન આપવું રહેશે ને એ મારી ગુજરાતીમાં જ વિડીયો આવશે ખેડૂત મિત્ર, એટલું તમે ના ભૂલશો. મારી જે કેમ કે મારે જે આ વિડીયો બનાવવાનું મહત્વ એ છે કે હિન્દીમાં બનાવીશ તે આખી ઇન્ડિયા જોશે કે ગુજરાતની અંદર બી મીઠી લીમડીની ખેતી થાય છે. ઓકે ખેડૂત મિત્ર, બસ આટલું જ છે મારું તો ચાલો આપણે એક્ઝેક્ટલી વજન જોઈ લઈએ કેટલું નીકળે છે અને કેટલું નહીં. ઓકે, 1 વીઘાની અંદર 1 કે 1ની અડધું છે, અડધું વીઘું, વધારે નથી, કેમ કે આ આખો 4 વીઘાનો પહેલાં જ કપાઈ ગયો છે, પહેલાં જ 2-3 દાડા પહેલાં. અત્યારે આ 1 વીઘું જેવું પડ્યું છે અને આ તમને બતાવો તમને લીમડી. આ એકવાર જો આ કેટલી એ થઈ ગઈ છે. હવે આને અમે કેમનું લઈશું ખેડૂત મિત્ર, તમે એટલું મનનું કે જો છો ખેડૂત મિત્ર, આ પીળી પડી ગઈ અહીંથી અને પાંદડા આના જો એકદમ. પણ કંઈ વાંધો નહીં, આને અમે આ ફેરી લીધું છે ખેડૂત મિત્ર જોડેથી. એમને એકવાર અમે સમજાવી દીધું કે આમને એકવાર બીજી વાર સમજાવી દીધું કે તમે સારી લીમડી રાખજો, એની પછી તમને સારા ભાવ મળશે, બાકી તો પછી સારા ભાવ તો નહીં મળી રહે ખેડૂત મિત્ર. ઓકે ખેડૂત મિત્ર, એક વાત કહું, લાગે એના જે વર્કર્સ રહે એને કાપવાનું કેટલું એ થયું છે, આખું મૂળ અંગત કાઢી લીધી. ચલો તમને આના લીધે હું તમને આવા મૂળ બી બતાવી દઉં. આ ઉપર આ તમે જોઈ શકો છો, આટલું હાઈટનો છોડો કમસે કમ 1 ફૂટનો, અને આ નીચે આનું જો કેટલું, અને આ નીચેથી તૂટી ગયું છે હજુ બી, આ તમે જોઈ શકો છો ધ્યાનથી. ઓકે, આનું નીચેનું જોઈ શકો છો કેટલું મોટું, અંદર સીધું ભોયમાં જ જાય, આજુબાજુ કઈ ફૂટે ના. આપણી આ હાઇબ્રિડ બિયારણનો મતલબ, હાઇબ્રિડ બિયારણ મીઠી લીમડીનો મતલબ આ છે. ઓકે ખેડૂત મિત્ર, એટલે આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી જમીનમાં જ્યારે તમે બિયા રોપો, સીડ્સ રોપો, તે આનું જે બિયા જે મૂળ આનું જે હોય ને નીચેનું રૂટ્સ એ જ સીધું નીચે જ જાય જમીનમાં, આજુબાજુ કંઈ ના ફૂટે. બાકી આપણી દેશી લીમડી હોય તે બધે ફૂટી જાય. અને ઘણા ખેડૂત મિત્ર એ બી કહેતા હતા કે આનું અમે પ્લાન્ટ્સ બનાવીને, મતલબ કે છોડવા બનાવીને ત્યારે જ એને ખેતરમાં રોપીશું. તો પ્લીઝ જે પણ ખેડૂત મિત્ર અગર કરો તો ના કરશો, લોસમાં જશો, કેમ કે મેં એકવાર ટ્રાય કરી ચૂક્યો છું. એટલે ખેડૂત મિત્ર, કેમ કે મને અનુભવ છે એટલે હું તમને કહીશ. બાકી અગર તમને કરવું હોય તો કંઈ વાંધો નહીં, કેમ કે જેમની જોડે આવે જેમનું જેવી મરજી. ઓકે, બાકી મેં તો તમને કીધું આનું પ્લાન્ટ્સ બનાવીને ત્યારે કંઈ રોપતા ના, અને કંઈકથી બીજેથી ઉખાડીને, હવે આને ઉખાડીને કંઈક બીજે ના રોપશો વરસાદના ટાઈમમાં. કેમ કે ઘણા ખેડૂત મિત્ર એ બી ભૂલ કરે છે કે એક આખો છોડો ઉખાડી લે અને એની પછી બીજા ખેતરમાં, મતલબ જે વચ્ચે ગામો પડ્યો હોય તો તે રોપવાની કોશિશ કરે, પણ નહીં થતું, ફેલ થઈ જાય. એટલે આનો બિયારણ જ આવે છે અને બિયારણથી જ રોપાય આ મીઠી લીમડીની. ઓકે, તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 136 કિલો આ માલ, એક્ઝેક્ટલી 136 કિલો પણ જોઈ શકો છો. અને બીજું 82 કિલો ત્યાં છે, 82 જે વેસ્ટેડ માલ જે અમે નહીં લેવાના, તમને મેં અત્યારે દેખાડ્યું વજન કરીને. તો ચલો ફટાફટ ગાડીને ભરીને ઘરે જઈએ. ઘરે એક્ઝેક્ટલી અત્યારે ઉપરની રૂમમાં જઈને આને સુખાડવાનું છે.
અને સેમ્પલ આલીશું આગળ જેટલા બી આગળ વેપારી અમારે. ખેડૂત મિત્રો હું ઘરે પહોંચી ગયેલો અને આ તમે લીમડી ઉપર સુખાવા મૂકી દીધી છે જે આપણે આજે સવારે કાપીને લાવેલા. આ બીજો ખેડૂત મિત્રો અહીં બી મૂકી છે અડધી અને એક અહીં. આ સારો માલ હતો થોડોક. પેલો સામે દેખાય છે ખેડૂત મિત્રો, આ જો ખેડૂત ડ્રાય કરીશું અને સુખાઈશું અને એની પછી આગળ આપણે જોઈશું એકવાર સેમ્પલ મોકલીને લે છે કે નહીં લેતા. બાકી પછી આ ફેંકવામાં જ જશે. આનો બી વિડીયો તમને બનાવીને બતાડીશ જ્યારે લીમડી ફેંકવામાં જશે કે વેચામાં જશે એ તમને બતાવીશ. ઓકે, તો ચલો હું વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. પ્લીઝ સારી લાગ્યો તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ ખેડૂત મિત્ર.